વેલકમ ટુ જીવનદીપ આયુર્વેદિક. હું હાર્દિક મિસ્ત્રી. તો આજે આપણે થાઇરોઇડ માટેનો એક ફોર્મ્યુલા કસ્ટમાઇઝ કરવાના છે. એક અમદાવાદથી બેનો ફોન હતો. એકચ્યુઅલી એને થાઇરોઇડ રિપોર્ટમાં 15 પોઈન્ટ આવ્યો છે. હવે એને કોઈ જાતનો કોઈ દવા લીધેલી નથી ને એનું કેવું એમ હતું કે મારે તમારી પાસેથી જ જોઈએ છે આ વસ્તુ પ્રોપર. કારણ કે આટલો વિશ્વાસ એને એટલા માટે આવ્યો કે મેં એને હેર રિગાર્ડિંગ મારું કેસ સંજીવની ચૂર્ણ છે આપ્યું હતું અને એને એનાથી ઘણા સારા બેનિફિટ્સ મળે. હેરફોલ ને બધું બંધ થઈ ગયું, ખોડું એવું જે હતું એ પણ અટકી ગયું, જેથી એને એ વિશ્વાસ વધારે દ્રઢ થયો અને માટે એનો ફોર્સફુલી મને આગ્રહ હતો કે એટલીસ્ટ તમે જ મને થાઇરોઇડ માટેનું ચૂર્ણ છે બનાવી આપો. તો માટે મેં આ સામગ્રી ભેગી કરી છે, જેનો ઉપયોગ કરીને આપણે એનું ચૂર્ણ બનાવવાના છે. ઉપર છેલ્લું તમને જણાવી દઉં કઈ કઈ ઔષધિઓ છે. કાંકના વૃક્ષની છાલો છે, ગોખરું છે, પછી આ છે જટામાસી, આ છે પુનર્નવા, આ છે સૂંઠ, આ છે પીપરી, બરાબર, આ ગોદંતી છે, આ યશદ છે, આ છે જેઠીમધ, આ છે અશ્વગંધા. ઓકે, બીજી ઘણી બધી ઔષધિઓ આવશે આની અંદર, જેનો આપણે ઉપયોગ કરવાના છે અને એક ફોર્મ્યુલા તૈયાર કરવાના છે કસ્ટમાઇઝ. આ ફોર્મ્યુલાથી થશે શું, એ લોકોની જે ગ્રંથિ છે બરોબર છે થાઇરોઇડની, એ જે અતિશય સૂજી ગયેલી છે, ધીમે ધીમે એને કંટ્રોલ કરશે અને એમનું જે લેવલ જે છે પોઈન્ટનું થાઇરોઇડનું બરોબર છે ધીમે ધીમે નીચે ઉતારતું છે. તેથી કરીને એમનું ફ્યુચર પ્લાનિંગ જે છે ગર્ભ રાખવાનું, જેમાં એમને સહાયક પણ થશે અને એક રીતે આ ફોર્મ્યુલા એમ કહી શકું કે ભાઈ થાઇરોઇડને રિવર્સ કરવામાં પણ ઘણી હેલ્પ થઈ શકે એવી છે. બાકી હા, તમે જો ઘરગથ્થુ ઉપાય તરીકે જો થાઇરોઇડ તમને પણ હોય અને ઉપચાર કરવા માંગતા હો તો કાંચના વૃક્ષની છાલ, એના પાનનો ઉકાળો બહુ જ ઉત્તમ વસ્તુ છે. અવશ્ય એનો ઉકાળો પીવો, રાતે એને પલાળો, સવારે એને ઉકાળી અડધો કરી નાખો, 1 ગ્લાસ પાણીને અડધું કરી ઉકાળીને ત્યારબાદ પાણીને પીવાનું શરૂ કરો. ખરેખર બહુ સારા એના બેનિફિટ્સ મળશે. અને વધુ જો સમસ્યા હોય તો તમારા પ્રશિક્ષિત વૈદ કે ડૉક્ટરની અવશ્ય મુલાકાત લો, બરોબર. અને કોઈ પણ ઉપચાર કે રેમેડીઝનું આંધળું અનુકરણ બિલકુલ પણ નહીં કરતા. અમારી વિડીયો પર ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ.